રાજકોટમાં સી વર્લ્ડ કમ્પ્યુટર્સ 20 વર્ષનો વિશ્વાસ હવે એઆઈ સાથે કોર્સ સીસીસી ટેલી જીએસટી ગ્રાફિક્સ અને પ્રોગ્રામિંગ 100% પ્રેક્ટિકલ ટ્રેનિંગ લાઇવ પ્રોજેક્ટ્સ ગવર્મેન્ટ સર્ટિફિકેટ અને જોબ પ્લેસમેન્ટ સપોર્ટ સાથે ઉજ્જવળ કારકિર્દી બનાવવાની તક। અમૃત ચેરિટેબલ ટ્રસ્ટના 5 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે એક શામ મુકેશ કે નામ સંગીત સભર કાર્યક્રમ યોજાયો। રાજકોટ શહેરની સમસ્ત લોહાર સુથાર સમાજ માટે સેવાકીય ક્ષેત્રે કાર્યરત અગ્રણી સંસ્થા અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તેની સ્થાપનાના 5 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોની શ્રેણી યોજાઈ રહી છે। આ ઉજવણીના ભાગરૂપે તારીખ 28/3/2026ના રોજ રાત્રે 9 કલાકે રાજકોટ સ્થિત હેમુ ગઢવી નાટ્યગૃહમાં એક શામ મુકેશ કે નામ શીર્ષક હેઠળ એક ભવ્ય સંગીત સભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં બોલિવૂડના અવિસ્મરણીય ગાયક સ્વ મુકેશજીના સુમધુર અને હૃદયસ્પર્શી ગીતોની રજૂઆત દ્વારા પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમનું આયોજન અમૃતભાઈ વાઘેલા સંચાલિત અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ખૂબ જ સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું। સમાજના આગેવાનો ઉદ્યોગપતિઓ શિક્ષણ ક્ષેત્રના કાર્યકરો તેમજ સેવાભાવી સંસ્થાઓના પ્રતિનિધિઓની વિશાળ ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ ગૌરવ અપાવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત પરંપરાગત રીતે આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી, જે પ્રસંગને ધાર્મિક અને પવિત્ર માહોલ આપતો હતો। સંગીત સભર કાર્યક્રમમાં રાજુભાઈ ત્રિવેદી સંચાલિત મ્યુઝિકલ મિલોસ ઓર્કેસ્ટ્રાએ સૂર અને સંગીતનો અદ્ભુત સમન્વય સર્જ્યો હતો। સમગ્ર કાર્યક્રમ દરમિયાન સંગીતના દરેક સ્વર અને તાલે પ્રેક્ષકોને જૂના સુવર્ણયુગની યાદ અપાવી દીધી હતી। ખાસ કરીને સ્વ મુકેશજીના ગીતોની રજૂઆત વખતે હોલમાં બેઠેલા પ્રેક્ષકોમાં એક અનોખો ભાવનાત્મક માહોલ સર્જાયો હતો। આ કાર્યક્રમમાં સમાજના વોઇસ ઓફ મુકેશ તરીકે જાણીતા ગાયક અલ્પેશ ડોડિયાએ પોતાની સુરીલી અવાજથી ખાસ છાપ મૂકી હતી। તેમની રજૂઆતમાં મુકેશજીની યાદોને જીવંત કરી દીધી હતી। તેમણે ગાયેલા ગીતો પર પ્રેક્ષકોની ભારે તાળીઓ અને વાહવાહ જોવા મળી હતી। તેમના સિવાય રીટા ડોડિયા, વીણા વાઢેર, અનિલ સોની, નરેન્દ્ર સોની, મનીષ સોની, શાઇસ્તા લોખંડવાલા, કશ્મીરા રાઠોડ, મીરા સોની અને અરુણ સોની જેવા પ્રતિભાશાળી ગાયક કલાકારોએ પણ પોતાના અવાજમાં જૂના બોલિવૂડ ગીતોની મીઠી મહેક ફેલાવી હતી। દરેક ગાયક કલાકારે પોતાની આગવી શૈલીમાં ગીતોની રજૂઆત કરીને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। ખાસ કરીને પ્રેમ, વિયોગ અને લાગણીભર્યા ગીતોએ હોલમાં બેઠેલા દરેક શ્રોતાને ભાવ વિભોર બનાવી દીધા હતા। સંગીત પ્રેમીઓ માટે આ કાર્યક્રમ એક યાદગાર સાંજ સાબિત થયો હતો। કાર્યક્રમનું સંચાલન જયેશ ગજ્જરે ખૂબ જ સુંદર રીતે કર્યું હતું। તેમના સંચાલનથી સમગ્ર કાર્યક્રમમાં એક પ્રવાહિતા અને સંયમ જોવા મળ્યો હતો। તેમણે ગાયક કલાકારોની રજૂઆત વચ્ચે રસપ્રદ વાતો અને માહિતીઓ શેર કરીને પ્રેક્ષકોને જોડેલા રાખ્યા હતા। આ પ્રસંગે અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમાજની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, ટ્રસ્ટી મંડળો, ઉદ્યોગપતિઓ, સેવાભાવી અને ધાર્મિક સંસ્થાઓના આગેવાનોને વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન આ આગેવાનોને મંચ પર આમંત્રિત કરીને તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। આ સન્માન સમારંભે સમાજના સેવાભાવી કાર્યકરોને પ્રોત્સાહન આપવાનું મહત્વપૂર્ણ કાર્ય કર્યું હતું। અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 5 વર્ષથી સમાજના કલ્યાણ માટે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યું છે। શિક્ષણ, આરોગ્ય, સામાજિક સેવા અને માનવતાવાદી કાર્યોમાં ટ્રસ્ટનો નોંધપાત્ર ફાળો રહ્યો છે। આ 5 વર્ષની સફળ યાત્રાને ઉજવવા માટે આયોજિત આ કાર્યક્રમ માત્ર મનોરંજન પૂરતો સીમિત નહોતો, પરંતુ સમાજને એકત્રિત કરીને એકતા અને સહકારની ભાવના મજબૂત બનાવવાનો પ્રયાસ હતો। કાર્યક્રમમાં હાજર રહેલા પ્રેક્ષકોએ વીતેલા જમાનાના સુવર્ણ બોલિવૂડ ગીતોને મન ભરીને માણ્યા હતા। અનેક શ્રોતાઓ માટે આ સાંજ જૂના સમયની યાદોને તાજી કરનાર બની હતી। કાર્યક્રમ પૂર્ણ થયા પછી પણ પ્રેક્ષકોના ચહેરા પર સંતોષ અને આનંદ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો। આ રીતે એક શામ મુકેશ કે નામ કાર્યક્રમે સંગીત પ્રેમીઓના દિલમાં એક અનોખી છાપ મૂકી છે અને અમૃત ચેરિટેબલ ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિઓને એક નવી ઊંચાઈ આપી છે। રિપોર્ટ અશોક દુદકિયા, રાજકોટ। ગંગા માને પણ અહીંયા ઉતરણ કરવું પડે। આ આપણે સામક્ષ આપણું આ પ્રત્યક્ષ અને પરોક્ષ આપણે નિહાળી રહ્યા છીએ કે માં ગંગા તો હરિદ્વારમાં પોતાનું સ્થાન છે, પણ જ્યાં જ્ઞાતિ છે, ગંગાનો પ્રવાહ છે, તો માં ગંગા મૈયાને પણ આજ અહીંયા રાજકોટમાં હેમુ ગઢવી હોલની અંદર આમાં